મોટી મારણ ગામની સીમમાં ડબલ મર્ડર વાડીમાંથી દંપતીનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। વાડી માલિક પહોંચતા દંપતી મૃત હાલતમાં મળી આવ્યા। ખેતીમાં ભાગ્યાની દીકરી અને જમાઈની હત્યા 2 મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા। અગમ્ય કારણસર હત્યા થઈ હોવાની ચર્ચા। પાટણ વાવ પોલીસની ટીમ અને એફએસએલે તપાસ હાથ ધરી છે। મારડ સીમ વિસ્તારમાં રમેશભાઈની જે વાડી આવેલી છે ત્યારે સવારે રમેશભાઈ આવ્યા ત્યારે તેના મજૂર છે તે પડ્યા હતા અને માથામાં લોહી જેવું દેખાતા તેને બધાને જાણ કરી અને ત્યારબાદ આજ પોલીસનો કાફલો છે તે આવ્યો છે। આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે પ્રકારે જે આ 2 મજૂરો છે તેની હત્યા કોઈએ કરી હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને રમેશભાઈએ હાલ જાણ કરી છે। તેને લઈ અને કહી શકાય કે જે પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે આવ્યો છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। ત્યારે આપણી સાથે રમેશભાઈ છે તેની સાથે વાત કરીશું। રમેશભાઈ, શું કહેશો? શું ઘટના બની હતી અને આ લોકો કોણ હતા? આ લોકો છે એ મારા ભાગ્યાવાળાની દીકરીને જમાઈ છે। દેહમાં 2 મહિના પહેલા આ દીકરીના એ લોકોએ લગ્ન કર્યા અને એ લગ્ન પતાવીને લોકો અહીંયા મારી વાડીએ આવ્યા, કારણ કે કેનાલનું પાણી આવે છે। વરવણા ચાલુ કરીને વાવેતર કર્યા અમે। તા જોગાનું જગ એવો પ્રસંગ દેહમાં એ લોકોને બની ગયો કે આ જે મૃતક દીકરી છે એની નાની બેન જે દેહમાં છે અત્યારે એને ત્યાં ભાગી ગઈ બીજાની સાથે, બરાબર। એટલે એના સમાધાન માટે અને ગોતવા માટે અને એના મમ્મી પપ્પાજી મારી વાડીએ રહે છે, મારું ભાગ્યું આવે છે, એ દેશમાં ગયા। એટલે લગભગ આજ 12-15 દિવસ થયા એ વાતને। વાડી રેડી છે, અટાણે ખેતીના કામ બધા ચાલુ છે। તો આ દીકરીને જમાઈ અહીંયા કાલાવાડ ભાગ્યું આવે છે, ત્યાં રહે છે। ત્યાંથી એ લોકોને કામમાં મદદ થઈ રહી એ માટે અહીંયા બોલાવ્યા અને આ લોકો અહીંયા આવ્યા અને આજ 3 દિવસ થયા છે, ત્રીજી રાત ગઈ અને સવારે હું વાડીએ આવ્યો તો લગભગ મૃતક જેવી હાલતમાં મેં એને જોયા। પછી મેં આજુબાજુની વાડીમાં અને ખાતાને જાણ કરી। કઈ જગ્યાએ બંને હતા અને કેવી પરિસ્થિતિમાં તમે જોયા? કે બહાર હતા કે અંદર? શું હતું આ જે પરિસ્થિતિમાં અત્યારે છે અને આ જ પરિસ્થિતિમાં મેં એને જોયેલા। નીચે પડેલા હતા કે કોઈ ખાટલામાં? એક ખાટલા ઉપર, બાજુનો ખાટલો ખાલી અને છોકરી છે એ ખાટલાની બાજુમાં નીચે, એ રીતે હતા। એ પોઝિશનમાં મેં જોયા એને। શું લાગે છે તમને? કઈ એમાં એવું જાણવા મળે છે કે આ હત્યાનું કારણ શું હોય છે? હત્યા હોય પણ એનું કારણ શું હોય એ ન કહી શકાય, કારણ કે આ વિષય જ આપણી માટે અમને અચરજ મળે એવો, કારણ કે આ દીકરી છે એને તો અમે નાને છે ઓળખીએ છીએ, જમાઈને ન ઓળખતા હોય। આ બહુ ડાઈ દીકરી છે, પણ પછી બીજું કાંઈ હોય, એની એક બેન ભાગી ગઈ છે, એને લઈને કોઈ અદાવત કાંઈ હોય એ વિશે હું કઈ માહિતી ન આપી શકું। હાલ તો કહી શકાય કે તેના જે 2 મજૂર છે તેની હત્યા કરેલી હોય તેવા દ્રશ્ય છે તે ખેતરની અંદરમાં જોવા મળ્યા છે। એટલે કહી શકાય કે જે રીતે જે ડેડ બોડી મળેલી છે તેને પોલીસને જાણ કરી છે। હાલ પોલીસ છે તે કહી શકાય કે ધોરાજી સિટી અને એલસીબી સહિતનો કાફલો છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ એફએસએલ આવી રહ્યું છે તેની પણ રાહ જોઈ રહ્યા છે। થોડી જ વારમાં એફએસએલ પર પહોંચી જશે અને હાલ પોલીસ દ્વારા ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી।